શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં નગરપાલિકાના કર્મચારીને કાઉન્સિલર દ્વારા માર મરાતા ચકચાર। નગર અધ્યક્ષાના પરિવારનો મામલો હોવાનો ખુલાસો। માર મારેલ ન હોવાનું જણાવ્યું। ભુજ નગરપાલિકાના ટ્રેક્ટર ચાલકને કાઉન્સિલર દ્વારા માર મારવાની ફરિયાદ આજે ભુજ નગરપાલિકા પ્રમુખ સુધી પહોંચી હતી। ટ્રેક્ટર ચાલક અનુસાર કાઉન્સિલરની વર્દી પ્રમાણે ટેન્કર ખાલી કરવા ગયેલા ત્યારે પાઇપ ટૂંકું થતા ટ્રેક્ટર ચાલક તથા કાઉન્સિલર વચ્ચે ઘર્ષણ થયેલ હતું। ત્યારબાદ કાઉન્સિલરે ટ્રેક્ટર ચાલકને માર મારેલ હતો। તો આ સમગ્ર બનાવ અંગે ભુજ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન ગોરનો ટેલિફોનિક સંપર્ક સાધતા પ્રથમ તો તેમણે આ સમગ્ર મામલો પરિવારનો હોવાનું કહ્યું હતું। ત્યારબાદ મારકુટની વાત ખોટી હોવાનું જણાવ્યું હતું। સમગ્ર કિસ્સામાં કાઉન્સિલરની દાદાગીરી સામે આવેલ હતી। તો આ વિસ્તારના કાઉન્સિલરે આ સમગ્ર બનાવને રદિયો આપ્યો હતો। તો સાંભળીએ શું છે ફરિયાદ। લાલજી આસમણ કરવા તો 28 તારીખના સાંજના વર્દી કરવા ગયો ઇસ્માઇલભાઈની ભલામણથી। મારે અધિકારીએ આપેલ વર્દી તેમાં ત્યાં બાજુ જા જે કેમ્પ એરિયામાં ત્યાં તે જગ્યા એના ઘર કને यूनसभाई कुंभार जे घर है इनके घर व्यवसाय मुझे पाइप पुगो ना वो पार्टी जो को वो व्यक्ति उनके जैसे पाइप पुजे ना तो ऊपर जाए यस न तो पुजे वो मुके जाए कि इस्माइल भाई से फोन करिया तो वो इस्माइल भाई से फोन करें उन लोग को अच्छी रांचो पाइप बे फेरे में अच्छा तो इस्माइल भाई अच्छी ने मुके लपड़ानी करो के साहब उनमें ओछे में ओछो ब्रांच के अंदर मुके ओछे में ओछो अड़ो और मथे थी आज मुझसे पहली वक्त अड़ी रीते बनाव बनी हो साहब प्रतिनिधि पांजा भाजप जा अमीन भाई आमा एवं है कि अमने वर्दी आपे काउंसिलरनी भलामणनी वर्दी होय एकबीजाने काउंसिलरने फोन आवता होय એટલે સાહેબ અમને વર્દી આપે અમે વર્દી કરવા જઈએ। હવે આમાં એવું છે કે ઘણી વખત એવું થાય કે અમારી જે વર્દી દીધી હોય હું કને અમે જઈએ કે પાઇપ ન પહોંચતો હોય કે ક્યાં ગાડી ન જઈ શકતી હોય કે ટ્રેક્ટર ન જઈ શકતો હોય તો આ લોકો શું છે વર્દી દીધેલી હોય વધારે પડતા જે વર્દીઓ આવે છે ભલામણની એ કાઉન્સિલરોની જે વર્દી હોય છે અને કાઉન્સિલર એટલે નગરપાલિકાના ધણી કહેવાય। અમે ન જઈએ તો એવું છે ને કે અમને પ્રેશર આવે માથેથી અને જઈએ ને હું ન પહોંચે તો ગારગંધ ને મારકુટ ને આ તો આ લાલજીભાઈ થી તો પહેલી વખત થયો જે કે છે પણ આવા બનાવ ઘણી વખત બની ગયા છે। એટલે 2-3 વખત બનાવ એવા બની ગયા છે કે ડ્રાઈવરને ડાયરેક્ટ મારે જ। હવે પાઇપ ન પહોંચે તો એમાં અમારી મિસ્ટેક તો હોય નહીં। પ્રમુખશ્રીને અહીંયા આવ્યા હતા પ્રમુખશ્રીએ કીધું કે ભાઈ આવેદનપત્ર અમે કીધું કે આવેદનપત્ર આપી અને અમે ચાલુ કરી નાખશું। અમારી બીજી કોઈ વ્યક્તિગત કોઈ દુશ્મનાવટ નથી। રોજની કાઉન્સિલરની જ વર્દી આવે છે। 90% કાઉન્સિલરની હોય છે, 10% આવે ટોકન ચાર્જ જેવી 10% હોય છે વર્દી, બાકી કાઉન્સિલરની જ વર્દી હોય છે। બેન જતેશ ભાવસાર બોલું છું મા આશાપુરા ન્યૂઝ માંથી। બેન આજે કઈક કાઉન્સિલરો એ કઈક ટ્રેક્ટર વાળાને માર મારી લીધો છે એના સંદર્ભે તમારી પાસે ફરિયાદ આવી છે। ના કાઈ નથી અમારો પરિવાર ઘર પરિવારોથી પતી ગયો અમારું બેન પણ તમારા ઘર પરિવારની વાત અલગ છે। ડ્રાઈવરને કાઉન્સિલર દાદાગીરી કરીને લાફા મારી લે અને તમે એવી રીતે તમે એવી રીતે તો આ અંગે શું ખુલાસો આપે છે નગરસેવક। વોટર સપ્લાયના બ્રાન્ચ હેડને પણ આ બાબતે મેં જાણ કરી હતી કે ગટરનું પાણી આવે છે માટે તમે ટેન્કર મોકલાવો। ટેન્કર ત્યાં ગયો પાઇપની પાણી લાઈનનું નાની મોટીની બાબતે એ લોકોની અને જ્યાં પાણી મૂકવા ગયો તેમની જીબાજોડી થઈ। એ જીબાજોડીના રૂપે બહુ મોટો ટોળો ભેગો થઈ ગયો હતો। ત્યારે એ લોકો ત્યાંથી મને ફોન કર્યો એટલે હું ત્યાં ગયો એટલે ત્યાં મેં જઈને આવી રીતે વાત કરી તો આજે ટેન્કરવાળો ભાઈ છે એ પણ મારી સામે જેમ તેમ અપશબ્દ બોલવા માંડ્યો। એનામાં જે ટોળા બધું ઘણો ભેગો થઈ ગયો એટલે મેં એને હાથથી કીધું કે હવે તું અહીંયાથી નીકળી જા, અમારી માત્ર જીબાજોડી થઈ છે, નહીંતર કોઈ એને કોઈ હાથ નથી લગાડ્યો। અમે જ નગરપાલિકાના કર્મચારી ઉપર કાંઈ હાથ ઉપાડી એ વસ્તુ મને પોતાને પણ વ્યાજબી નથી લાગતી। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ
આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર, મિક્સચર ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. મોર્નિંગ ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી છે. મોર્નિંગ ગ્રુપ દ્વારા 2 માસ ચાલનાર અખિલ કચ્છ ડે ચેલેન્જ ટ્રોફી શરૂ થઈ છે, જેમાં 32 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટના આયોજકોના કહેવા મુજબ આવી ટુર્નામેન્ટ દ્વારા ભાઈચારો વધશે અને ક્રિકેટ દ્વારા સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધશે. આ ટુર્નામેન્ટમાં દૂરના ગામના યુવાનોએ ટીમ બનાવી ભાગ લીધો છે. આયોજકો અશરફ તથા વસીમભાઈ તેમના મિત્રો સાથે જહેમત ઉઠાવી રહ્યા છે. આજે ટોસો છોડવા માટે મને બોલાવ્યો, એમાં સાઈન 11 ટોસ જીતી ને પતંગ બેટિંગ લેવાનો નિર્ણય કર્યો છે. ને બીજી એની બાબા રામદેવ ટીમ છે, એને પણ અભિનંદન આપ્યું છું, બેસ્ટ ઓફ લક કીધો છે ને જવલત સફળતા મળે ને ક્રિકેટમાં ફાઇનલમાં મેચ રમે એવી મારી આશા અને અપેક્ષાઓ છે. મોર્નિંગ ગ્રુપ દ્વારા આયોજિત અમે આયોજન કર્યો છે. છેલ્લા 3 વર્ષથી અમે આયોજન રમાડીએ છીએ અને સારી સારી ટીમો અમારા આયોજનમાં ભાગ લઈ રહી છે અને અલગ અલગ ગામડાઓથી સારા ખેલાડીઓ અને એ લોકો રમવા આવે છે. આજે આ વ્યાયામશાળા ગ્રાઉન્ડ ઉપર અમે આયોજન કર્યું છે અને ભુજની સાઈન 11 અને બાબા રામદેવ 11 બિદડાની આવી છે. આ ટુર્નામેન્ટ ટોટલ 2 મહિના સુધી ચાલશે અને 32 ટીમોએ ભાગ લીધો છે. હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કુટીર મેળો 2013. ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. તારીખ 13 ડિસેમ્બર 2013 થી તારીખ 2 જાન્યુઆરી 2014 સુધી. તો લાભ લેવાનું ચૂકતા નહીં. સમય બપોરના 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો, કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે. એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની ખુશીમાં ભુજમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વાલ્મીકી નગરની સફાઈ કરી ઉજવણી કરી. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર બનવાની ખુશીમાં આમ આદમી પાર્ટી ભુજ દ્વારા રવિવારે ભુજમાં લોટસ કોલોની પાછળના ભાગમાં આવેલા વાલ્મીકી નગરની સફાઈ કરી ઉજવણી કરેલ હતી. આ આયોજનમાં આમ આદમી પાર્ટી ભુજ તથા માધાપરના અંદાજે 35 થી 40 કાર્યકરો જોડાયા હતા. રવિવારના દિવસે બપોરે 12 વાગે હોસ્પિટલ રોડ પાસેથી રેલી કાઢી લોટસ કોલોની થઈ વાલ્મીકી નગર સુધી પહોંચી હતી. લોકોના વિસ્તારમાં સફાઈ કરી તેમના પ્રશ્નો સાંભળી રોડ લાઇટ તથા કચરાની સમસ્યાના સમાધાન માટેના પ્રયાસો કરેલ હતા તથા તેમનું થતું શોષણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થયેલ હતી. છેલ્લા 20 થી 25 વર્ષથી અમુક લોકો અત્યારે પણ હંગામી નોકરીઓ કરે છે, તેમને કાયમી કરાતું નથી તથા તેમની સુરક્ષા બાબતે પણ કોઈ ગંભીરતા લેવાતી નથી. આવી અનેક સમસ્યા આમ આદમી પાર્ટીના લોકોએ સાંભળેલી. આ વંચિત વિસ્તારની ઉપેક્ષા થતી હોવાથી આમ આદમી પાર્ટીએ વાલ્મીકી નગરની પસંદગી કરેલ હતી. આ વિસ્તારના લોકોએ પણ સ્વચ્છ પાર્ટીને આવકારેલ હતી. ભવિષ્યમાં આવા અનેક કાર્યક્રમો કરી આમ આદમી પાર્ટી સમસ્યાનું સમાધાન કરવા માટેના પ્રયાસો કરશે. આજે અમે આપની વચ્ચે આવ્યા છીએ તો ખાલી વચનો દેવા માટે કે કોઈ એટલા માટે નથી આવ્યા. ભવિષ્યની અંદર જ્યારે આપના બધા તરફથી અમારો એક સેવક ઉભો થશે ત્યારે આપને આવી એક પણ ફરિયાદ કરવાનો મોકો અમે નહીં આપીએ. શું આજે તમે અહીંયા કામગીરી કરી અને તેના સંદર્ભની અહીંયા જે અમે અત્યારે કામગીરી અમારા જે ઝાડુ લઈને આવ્યા છીએ એ માત્ર ઝાડુ લઈને સાફ સફાઈ માટે જ નથી આવ્યા. ભવિષ્યની અંદર પૂરા કચ્છની અંદર જ્યાં કોઈ ભ્રષ્ટાચાર, મુશ્કેલી, માણસોને રાશન કાર્ડથી માંડીને હોસ્પિટલ, એ દરેક પ્રશ્નો અને જે ભ્રષ્ટાચારીઓ છે એને નેસ્ત નાબૂદ કરવા માટે અમે આજે તમારી વચ્ચે ઊભા થયા છીએ. આ લોકોની રજૂઆતો હોસ્પિટલોની, પાણીની, લાઇટોની
એવી જે આ વિસ્તારના લોકોએ ઘણી બધી અમારી પાસે રજૂઆત કરી. અમારાથી બનશે આજની તકે પણ, કોઈ પણ સરકાર હોય એની વચ્ચે પણ અમારાથી બનશે એટલી આજની તારીખમાં પણ અમે પ્રશ્નો સોલ્વ કરવા માટે અમારા સ્વખર્ચે પણ हमारी तैयारी है અને કરી બતાવશું. लोकेश कुमार गहलोत, हमने रिजवात का पहले तो हम आम आदमी पार्टी को ज्वाइन कर रहे हैं और दूसरा हम इंडियन है और दूसरा भाई साहब ये बात है यहाँ भुज में एक तो नंबर 1 ये नरेंद्र मोदी की पार्टी चल रही और यहाँ बोल रहे भाई सबके लिए सही चल रहा, लेकिन सरकारी हॉस्पिटल में पैसे ले रहे हैं यहाँ पे. तो हमें ये सुविधा चाहिए, सरकारी हॉस्पिटल में पैसा गरीब आदमियों के लिए एक नहीं लगना चाहिए. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते इतनी ठंड में. अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ. फोन नंबर 02832 226162. मोबाइल नंबर 9825251984 9427272620. ईमेल newvarshani.electrical@hotmail.com. આદિપુર ખાતે પ્રસિદ્ધ રામાયણી મોરારી બાપુની રામકથાનું શનિવાર તારીખ 28 ડિસેમ્બર 2013 થી પ્રારંભ થયો. ભવ્ય પોથી યાત્રા નીકળી. તુલસી સુઝાન મુખ્ય યજમાન બન્યા. આદિપુરમાં શનિવારે મોરારી બાપુની માનસ ગુરુપદ રાજ વિષય સાથે રામકથાનો પ્રારંભ થયો. કથાના આરંભ પૂર્વે સંતોષી માતાના મંદિરથી વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી. ઢોલ નગારા સાથે રામબાગ રોડ ઉપરથી પોથી યાત્રા પસાર થઈ હતી અને ત્યારબાદ કથા મંડપમાં પહોંચી હતી. આ પ્રસંગે દેવલમાં જરપરા, ચંદુમાં ગઢશીશા, તુલસી સુઝાન, નિર્મલા ગજવાણી, એસઆરસી ચેરપર્સનની સાથે કુમારી કાશિકા સુઝાને દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરાવ્યો હતો. मुख्य यजमान तुलसी सुजाने भावुक प्रवचन में जणावेल कि कथा माटे लांबा समयनो इंतजार पूरो थयो छे. आज का ये दिन मेरी जिंदगी के सबसे महत्वपूर्ण दिन है. मेरी खुशी का कोई सीमा ही नहीं है. मैं इतने सालों की मेरे इंतजार का आज मुझे फल मिला. मेरी परीक्षा बहुत लिया भगवान ने. मैं शबरी माँ जी से इंतजार करके बैठी. मैंने राम कथा का इंतजार बहुत किया. आज भी भगवान ने हमारे आदिपुर के आंगन में भगवान को रात को खड़ा कर दिया. मैं अपने गांधीधाम आदिपुर के लोगों को मैं बापू का ये प्रसाद आप लोगों को देव बापू का कथा का लाभ आप सबको मिले. आप लोगों से विनती है आप लोग बापू का कथा का पूरा सभी अच्छी बातें अपने जिंदगी में उतारो. ऐसे सुन के नहीं चले जाना. आप लोग अपना जिंदगी में उतार के आप लोगों में अच्छा परिवर्तन लाना. यही मेरा विनती है आप लोगों से. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. બીજી અન્ય સેવાઓ પણ છે જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે, 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ, 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. સિટી ધ વિલેજ રિસોર્ટનો માધાપર મુકામે પ્રારંભ થયો. રાજેન્દ્ર ટાંક અને લીલાધર દામાનું નવું સાહસ. માધાપર ગામે સિટી ધ વિલેજ રિસોર્ટનો પ્રારંભ થયો. 9 રૂમમાં 4 રૂમ આધુનિક સુવિધા સભર તથા 5 ભૂંગામાં તમામ ટ્રેડિશનલ સગવડ સાથે આ રિસોર્ટ શરૂ થયો, જેમાં વેજીટેરિયન ફૂડ પીરસવામાં આવશે અને જમવા માટે ખાટલા પાટલા સાથે પરંપરા મુજબ ભોજન લઈ શકાશે. આ રિસોર્ટમાં કચ્છના કારીગરો દ્વારા ભવ્ય કાસ્ટ કોતરણીનું કામ થયેલ છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં BAPS સંસ્થાના સંત શ્રી હરિપ્રિય સ્વામીએ રૂબરૂ આવી આશીર્વચન પાઠવ્યા હતા. ઓધવહરી ડેવલપર્સના યુવાન સાહસિકોએ કચ્છમાં વિકસી રહેલ ટુરિઝમને યોગદાનના ભાવરૂપે આ રિસોર્ટ શરૂ કરવાનું સાહસ કર્યું છે. પ્રયાસ તો એટલા માટે કે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી પૌરાણિક સંસ્કૃતિ છે અને સાથે સાથે આપણે જે વર્તમાન યુગની અંદર જીવીએ છીએ તે બંનેનું કોમ્બિનેશન કરીને અર્વાચીન સંસ્કૃતિ અને વર્તમાન સંસ્કૃતિનો સમન્વય કરી અને અહીંયા જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ ખૂબ જ આદરને પાત્ર છે. કારણ કે આપણી પૌરાણિક સંસ્કૃતિ, ભારતીય પ્રણાલિકા પણ જળવાય અને એનું પણ આપણને અનુસંધાન થાય કે આપણા જે પૂર્વજો હતા એ જે રીતે રહ્યા હતા, જે વસ્તુમાં રહેતા હતા એનો પણ અહીંયા થોડો અહેસાસ કરાવવામાં આવ્યો છે. એટલે એ રીતે અહીંયા જે જોઈએ કે આપણે બે પૂર્વજો દેશી મકાનમાં રહેતા હતા, ગારના લીપણમાં રહેતા હતા, પાટલા ઉપર બેસીને જમતા હતા. તો આ પૌરાણિક પદ્ધતિ અને જે આપણા શાસ્ત્રો પ્રમાણેની પદ્ધતિને આપણી રહેણીકેણી છે એનું આ વર્તમાન યુગની અંદર થોડું પ્રદર્શન કરવામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. તે ખૂબ આદરને પાત્ર છે અને પ્રશંસનીય છે. આપણી ભારતીય અને ગુજરાતી વાનગીઓ છે, આપણી હિન્દુ પ્રણાલિકા પ્રમાણેની વાનગીઓ છે, તો એ અહીંયા પીરસવાનો પ્રયત્ન કરો એ બહુ આનંદની વાત છે. મારું નામ રાજેન્દ્ર ટાંક છે. હું મૂળ વતની માધાપર ગામનો જ છું ને મારી આજે ઘણા વર્ષો થયા ઓધવહરી ડેવલપર્સ નામની કંપની ચાલે છે. અમારા સાથે રુજુ અમારા લીલાધરભાઈ દામા એ મારી સાથે ભાગીદાર છે અમારી કંપનીમાં ઓધવહરી ડેવલપર્સમાં. આ રિસોર્ટ અમે આજે 2-2.5 વર્ષ થયા કામ ચાલુ હતું, 2-2.5 વર્ષ થયા બનાવી રહ્યા છીએ. પણ હકીકતમાં આ રિસોર્ટ એ ટાઈપનો બનાવેલો છે ટ્રેડિશનલ, જે આપણા કચ્છના લુક ઉપર આખો જેને આખું લાકડાનું બધું વર્ક કરેલું છે. જે કોતરકામ બી અહીંયા જ આપણે કચ્છી લોકોથી જ કરાવ્યું છે. આ ભૂંગા જેટલા બનેલા છે એ બી કચ્છી લોકોના જ બનેલા છે ને લોકોના અહીંયા લોકલ લોકોને બી રોજગારી મળે એ હેતુથી જ બધું અમે એક આયોજન કર્યું છે. ને આ રિસોર્ટની અંદર 9 રૂમ આપેલા છે. 4 રૂમ છે સિટી ટાઈપના ને 4 રૂમ છે એકદમ ટ્રેડિશનલ ગામડા ટાઈપના. એની અંદર બધી સુવિધા આપીએ છીએ. ફૂડ જે છે એ ગુજરાતી થાળી ને પ્યોર વેજીટેરિયન ને એકદમ તાજું ને એની અંદર પાટલામાંથી નીચે બેસીને ભૂંગાની અંદર આસન રાખીને જમવાનું, કોઈને ખાટલા પર બેસીને જમવાનું, કોઈને અંદર ફાવે તો એસીમાં બેસીને જમવાનું, એ ટાઈપની બધી સુવિધાઓ રાખી છે. ને રેટ બી એકદમ નોમિનલ રાખ્યા છે જેથી કરીને બધાને પોસાય. 9 રૂમ પછી અમે ગાર્ડન રેસ્ટોરન્ટ ને અંદરનું જે રેસ્ટોરન્ટ છે થાઈ ફૂડ ને આ બધું એ હવે ચાલુ કરશું. રણોત્સવ છે તો એને ધ્યાનમાં રાખીને અમે અત્યારે તાત્કાલિક એકદમ ચાલુ કરી દીધું છે ને સ્વામીના આશીર્વાદ મળે અમને ને અમારું સારું ચાલે, વત્તા લોકોનું બી સ્વસ્થ જળવાઈ રહે એવું અમે ધ્યાન રાખવા માંગીએ છીએ. અમર હેર મેકિંગ સલૂન AC મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. ઠંડીએ કચ્છમાં માઝા મૂકી છે. સવારે સ્કૂલમાં જવા માટે નાના ભૂલકાઓને ઠંડીની અસર થઈ રહી છે અને બીમાર પડી રહ્યા છે. ત્યારે શિક્ષણ ખાતાના કોઈ પણ અધિકારી સંવેદના બતાવી સ્કૂલ ટાઈમ બદલવા આગળ આવેલ નથી. મા ન્યૂઝે અભિયાન ચલાવ્યું. મા ન્યૂઝની ટીમે સ્કૂલના નાના ભૂલકાઓને થરથરતા જોયા અને એક અભિયાનના ભાગરૂપે સ્કૂલનો સમય ધોરણ 7 સુધી 1 કલાક મોડો થાય તે માટે કલેક્ટર શ્રી સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો. ના, અમારા વિષયની દરેક સ્કૂલ પોતપોતાની જે વેધર હોય એના પ્રમાણે કાર્યવાહી કરતા જ હોય. વધારે વરસાદ પડ્યો તો જ્યારે આપણે કરતા હોઈએ, પણ અત્યારે ઠંડી છે તો સ્કૂલના અવર્સમાં એ લોકો સ્કૂલ મેનેજમેન્ટ એને જે ફેરફાર કરવો હોય એ પ્રમાણે કરી શકતા હોય. જિલ્લા શિક્ષણાધિકારી આપણે એવા જનરલી આદેશ શિયાળાની સિઝનમાં નથી કરતા હોતા. આપણે ચોમાસું કે એવું ભયજનક પરિસ્થિતિ હોય ત્યારે કરતા હોય છે. પણ સ્થાનિક હવામાનને ધ્યાનમાં રાખીને દરેક સ્કૂલ એના સ્કૂલના સમયમાં ફેરફાર કરી શકે.
અને એ જિલ્લા શિક્ષણ અધિકારીને એના ધ્યાનમાં પ્રાથમિક શિક્ષણ ધ્યાનમાં લાવીને અમે સૂચના આપીશું. જો આવું કોઈ વસ્તુ હશે તો ચોક્કસ કરશે. કેજી નાના બાળકો માટે કોઈ આવો તકલીફ હોય તો એ જોઈ લે. મને ખ્યાલ છે ઘણી બધી સ્કૂલોમાં અત્યારે વેકેશન છે એટલે ઘણી બધી સ્કૂલો એ રીતે પણ બંધ હોય છે. ઘણી બધી સ્કૂલો પોતાની રીતે સમયમાં ફેરફાર કરતી હોય છે. પણ છતાં કોઈ જગ્યાએ હશે તો ડીઓ અને ડીપીઓના ધ્યાને મૂકીશું આપણે. એ લોકો સ્કૂલ મેનેજમેન્ટ હોય, ખાસ કરીને સરકારી શાળાઓમાં તો આપણે સૂચના આપતા હોય, પણ ખાનગી શાળાઓ છે એની સાથે પણ કોઈ પરામર્શ કરી લે અને આવા સંજોગોમાં એ લોકો ઠંડી હોય તો બાળકોનું તંદુરસ્તી અને એને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરશે. ત્યારબાદ આ પ્રશ્ન જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂ કરતા તેમણે તાત્કાલિક આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવી સમય અંગે કાર્યવાહી કરવા જણાવ્યું. અત્યારે કોલ્ડ વેવ ચાલી રહ્યો છે કચ્છમાં, ત્યારે કેજી થી કરીને 7મા ધોરણ સુધીના સ્ટુડન્ટ્સને સવારના વહેલા સ્કૂલમાં જવું એ ખરેખર આમ મુશ્કેલ છે, આપણા માટે પણ મુશ્કેલ હોય છે. તો તંત્ર શા માટે સંજ્ઞાન પોતે લઈને આ કરતું નથી? દર વખતે કોઈને એમાં એન્ટર થઈને આપનું ધ્યાન યાની કે શિક્ષણ ખાતાનું ધ્યાન દોરવું પડે. ને હવે શું કરશું આપણે? સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જે આપણે કોલ્ડ વેવની વાત કરી અને વરસાદી સિઝનમાં આપણને ઘણી બધી સંસ્થાઓ વ્યક્તિગત ધોરણે મીડિયા મારફત આવું ધ્યાન દોરવામાં આવે છે. છેલ્લા 4 દિવસથી આ કોલ્ડ વેવ્સનું પ્રમાણ વધી ગયું છે એટલે આપણા જિલ્લાની અંદર ખાસ કરીને જે અમારા હસ્તક જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શિક્ષણ છે તો એમાં શનિવારના દિવસે સવારનો ટાઈમ હોય છે અને બીજી 5 સ્કૂલો શિફ્ટ ડ્યુટીમાં ચાલે છે. તો અહીંયા અમે એકાદ કલાક સમય સત્તાવાર પરિપત્ર કરી અને મોડો કરીશું. એ રીતે હવે નાના ભૂલકાઓને ઠંડીના ત્રાસમાંથી છુટકારો મળશે તેવી સંભાવના છે. મા આશાપુરા ન્યૂઝની ટીમે સમગ્ર પ્રશ્ન બાબતે સંવેદનાઓ ઊભી કરી અને વહીવટી તંત્ર પાસે રજૂઆત કરી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. અબડાસા તાલુકાના જારજોગ ખાતે ક્ષત્રિયો વચ્ચે થયેલ અથડામણમાં એકનું મૃત્યુ અને એકને ગંભીર ઈજા થઈ. આરોપીઓ ઝડપાયા. અબડાસા તાલુકાના જારજોગ ખાતે જમીન બાબતે વિવાદમાં ક્ષત્રિયો વચ્ચે થયેલ અથડામણમાં કલુભા રતનજી જાડેજા ઉંમર વર્ષ 45 ને ગંભીર ઈજાઓ થતા સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું અને તેમના ભાઈ દિલુભાને ગંભીર ઈજા થતા ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે સમગ્ર બનાવ મામલે રાસુભા મોકાજી જાડેજા અને રણજીતસિંહ રાસુભા જાડેજાને આરોપી તરીકે પકડી પાડ્યા છે અને આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. અબડાસા તાલુકા જારજોગ કેસના આરોપી સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. પોલીસ તંત્રની ગેરહાજરી સામે ઉઠતા સવાલો. ભૂતકાળના બનાવોથી કોઈ બોધ લીધો નથી. પોલીસ તંત્રની બેદરકારી છતી થઈ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં જારજોગ ખૂન કેસના આરોપીઓ ખુલ્લેઆમ લટારો મારતા જોવા મળે છે. આ ખૂન કેસના આરોપીઓને પોલીસ જાપ્તા હેઠળ રાખવા જોઈએ, જેની સામે ખૂન કેસના આરોપીઓ કોઈ પણ સુરક્ષા વિના ફર્યા કરે છે. આ આરોપીઓ કોઈ પણ સમયે ભાગી જઈ શકે છે. આ આરોપીઓને પૂછતા તેઓ પોલીસવાળાને ગોતવા નીકળેલા હતા. આવામાં ખૂનના આરોપીઓને ખુલ્લેઆમ જાપ્તા વગર હોસ્પિટલમાં મૂકતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. ભૂતકાળમાં પોલીસ તંત્રની બેદરકારીથી આરોપીઓ લટારો મારવા નીકળી પડેલ હતા. આવા જ બનાવો ફરીથી બને તો કોઈ જ નવાઈ નથી. તો બીજી તરફ પોલીસ તંત્રની બેદરકારી પણ છતી થાય છે. આ કિસ્સામાં આરોપીઓ ફરાર થયેલા નથી, પણ દર વખતે બધા આરોપીઓ ફરાર ન થાય તેની કોઈ ગેરંટી આપી શકે નહીં. પોલીસ તંત્ર હજુ સુધી રાપર બળાત્કાર કેસના આરોપીઓને પકડી શકી નથી. તેવામાં પોલીસ તંત્રની આ બેદરકારી અનેક સવાલો સર્જે છે. એક મિનિટ ખાલી બાબુ પોલીસ વાળા ક્યાં નીકળે? નીચે છે. શું કરવા ગયા છે? એટલે ચા અહીંયા જશે હોલમાં ગયા બે ચાય પીવા નહીં પીવા ગયા, અહીંયા ઉભા છે. તમને મૂકીને કેમ હાલ નથી અહીંયા બાપુ કને ઉભા, હું બોલાવી 2 મિનિટ. ગાંધીધામમાં કૌટુંબિક ઝઘડામાં એક વ્યક્તિનું ખૂન. કુટુંબીજનોએ જ મૂઢમાર મારી ઢીમ ઢાળ્યું. ગાંધીધામમાં છોકરીની સગાઈ બાબતે કુટુંબીજનોએ જ કુટુંબના વડાનું ખૂન કર્યું. બનાવની મળતી વિગતો અનુસાર મરનાર શામતભાઈ મંગળભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 45 રહે વાવાઝોડા કેમ્પ રોટરીનગર સેક્ટર નંબર 6 ગાંધીધામ વાળાને તેમના પુત્રો પત્ની તથા તેમના શાળાઓ સાથે મળીને માર મારેલ હતો. શામતભાઈ તેમની પુત્રીના સગપણ તથા પુત્રીની નોકરી અંગે વાદ વિવાદો થયેલ હતા.
અને આ વિવાદો બાદ સમગ્ર મામલો ઉગ્ર બનતા બધા સાથે મળી શામતભાઈને માર મારેલ હતો. શામતભાઈનું ભુજમાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલ હતું. આ સમગ્ર બનાવમાં શામતભાઈના પત્ની લક્ષ્મીબેન, પુત્રો મેઘજી, હરેશ, વિજય, પુત્રી મલુ તથા તેમના 2 શાળા સામે ફરિયાદ નોંધવામાં આવેલ હતી. આ સમગ્ર બનાવની તપાસ પીએસઆઈ પરમાર ચલાવી રહ્યા છે. તો વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. ગુલાભાઈ મહેશ્વરી એનો કક્કા થતો સગો. આ બનાવને પ્રથમ તો છોકરીના સગપણ થતા કોટલી ગામમાં. કોટલી ગામમાં એ સગપણ ન તોડવા માટે અવારનવાર તો સગપણ નથી તોડા. એની છોકરીની માએ સગપણ તોડાવ્યા. અવારનવાર ઘરમાં મંડુક થતું હતું એ લોકોનું. આસમલ મંગલની છોકરી એના સગપણ થયા હતા કોટલી ગામમાં. છોકરીના બાપનો ઈરાદો નહોતો તોડવાનો અને આ લોકો સગપણ તોડાવ્યું. કુટુંબિક બધા ભેગા થઈને એટલે એના ઘરમાં વિવાદ થતો હતો. એટલે હું પોતે અંજાર રહું છું. તો એમાં એના ફોનથી મને સંભળાવે કે એની છોકરા, એની ઘરવાળી એના સસરા કુટુંબ સાથે સામેલ છે. બધા રાત્રે આવ્યા હતા મારીને ઉપર મકાન કરી. એ બીવીને એને બાપુજીને મકાન રહેતો હતો. એની પત્ની સાથે રહેતો હતો 5-6 મહિનાથી. એના ઉપર મકાન પરથી ઘા કરીને એને લાકડીથી મારી ને ભાગી ગયા છે બધા ભેગા થઈને. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કેજરીવાલને 102 ડિગ્રી તાવ. આજે ઓફિસ જઈ શક્યા નહીં. કહ્યું કે ભગવાને ખોટા સમયે બીમાર કર્યો. ઉત્તર પ્રદેશમાં ટોપી યુદ્ધ. આમ આદમી પાર્ટીની ટોપીના જવાબમાં યુપી સરકારની લાલ ટોપી. ફ્રાન્સની આલ્પ્સ પર્વતમાળામાં સ્કીઇંગ કરતા પૂર્વ ફોર્મ્યુલા 1ના ચેમ્પિયન માઇકલ સુમાકર બરફના પહાડથી ટકરાતા કોમામાં. રૂસના વોલ્ગાગ્રાદની એક બસમાં ફરી બ્લાસ્ટ. 10 લોકોના મોત. મોદીને કુમાર વિશ્વાસનો પડકાર. કહ્યું કે હિંમત હોય તો રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડે. ઉત્તર પૂર્વીય દિલ્હીમાં એક મહિલા ગેંગે કપડાની દુકાનનું શટર તોડી 15 લાખ રૂપિયાની ચોરી કરી. સીસીટીવીમાં કેદ થયો બનાવ. રાહુલ ગાંધીની સામે મોદી અને કેજરીવાલ બધા જ ફેલ છે. લાલુ પ્રસાદનું નિવેદન. દિલ્હીમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન. 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. દોડધામવાળી જિંદગીમાં યુવાનો પણ બની રહ્યા છે થાઇરોઇડનો શિકાર. યુવતીઓનું પ્રમાણ વધુ. ગૌહર ખાન તનિષા મુખર્જીને હરાવી બિગ બોસ 7ની વિજેતા બની. મુંબઈને નવા વર્ષની ભેટ. જાન્યુઆરીના અંત સુધીમાં મુંબઈમાં દોડશે મેટ્રો ટ્રેન. વીતેલા જમાનાની અભિનેત્રી સુચિત્રા સેનને શ્વાસની તકલીફ. આઈસીયુમાં દાખલ. મથુરામાં દલિત છાત્રા પર સામૂહિક બળાત્કાર. પોલીસે 3 દિવસ બાદ ફરિયાદ નોંધી. ક્યાંક મોદી પોતાની ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડને મરાવી ન નાખે, તેથી જાસૂસી કાંડની પીડિતા અને તેના પરિવારજનોને સુરક્ષા આપવી જરૂરી. સુરતમાં પરમાણુ બોમ્બ હુમલાની તૈયારી થઈ હતી. પૂછપરછ દરમિયાન યાસીન ભટકલની કબૂલાત. મોદીને વિઝા નહીં મળે તો ઓબામાને ભારતમાં પ્રવેશ નહીં. બીજેપી નેતા યશવંત સિન્હાએ જણાવ્યું. જસ્ટિસ ગાંગુલી વિરુદ્ધ તપાસ શરૂ કરવા માટેના રાષ્ટ્રપતિના અભિપ્રાયને સરકાર સુપ્રીમ કોર્ટને મોકલાવે તેવી શક્યતા. ઇશરત જહાં એન્કાઉન્ટર મામલે અમિત શાહને આરોપી બનાવવા કે નહીં એ બાબતે ગૃહ મંત્રાલય અને સીબીઆઈ વચ્ચે ખેંચતાણ. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને આગેવાનો ભાજપના નેતાઓના સંપર્કમાં. કોંગ્રેસમાં મોટા ભંગાણ પડવાના એંધાણ. વડોદરાના મંગળ બજારમાં ભયાનક આગ. 3 કલાક પાણીનો મારો. કોઈ જાનહાનિ નહીં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.